જ આનંદ. આ મૂળ આ પ્રકાશની સાથે અહીંયા આવવાનું ને બધાનું મૂળ જરાક તમને બે પાંચ મૂળ આ પ્રાકૃતિક ખેતી અથવા તો આખું પ્રકૃતિનું રક્ષણ એ મારા રસનો વિષય છે. અને કંઈક કરવા માટે કે કરવા માટે ને પણ સરસ રીતે જીવવા માટે જ્યાં જ્યાં પ્રકૃતિનું રક્ષણ થાય એમાં મને બહુ રસ છે. અને એટલે જ્યાં પણ જયેશભાઈને ખબર છે એમ કહેતા હતા કે તમે 3-4 ફોન કરો, ક્યાંય પણ કોઈ પણ ખૂણે કોઈક જરાક આ પ્રકૃતિનું રક્ષણ કરનારી કોઈ પ્રવૃત્તિ કરે તો મને એમાં ખૂબ રસ પડે અને હું તરત જ એનો ખભો થાપડવા, બીજું તો હું કંઈ ન કરી શકું, પણ એનો ખભો થાપડવા એને પ્રોત્સાહન આપવા માટે એ ઉત્સુક રહું. અને એવી રીતે આ પ્રકાશભાઈનું પણ એ આવું કામ કરે છે, આવી ખેતી કરે છે અને એ બધી ખબર પડી એટલે ત્યારથી જ એ પ્રકાશભાઈ સાથે એની પ્રવૃત્તિ સાથે હું જોડાઈ ગઈ. અને બાજુમાં જ અમારી સંસ્થા છે અને અમારા બધા જ શિક્ષકો ને બાળકો બધા પણ એ પ્રકૃતિ સાથે જોડાયેલા રહે એટલે એ પણ અમારું એક રસનો વિષય છે. એટલે પ્રકાશભાઈ સાથે અમે જોડાયેલા રહે. અને પ્રકાશભાઈનું એક તમે બધા જોયું ભાષણ પણ સરસ કરતા છે, બરાબર ને? એટલે મને એમ થયું કે આ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદન ખાવાથી બીજી બધી શક્તિ તો વધે છે પણ પ્રવચનની શક્તિ પણ વધે છે. મેં જોયું કે એ બહુ સારો પ્રવચનકાર પણ હોય, માસ્ટર ટ્રેનર. એટલે બધો આનંદનો વિષય છે તમને. અને મને સૌથી વધારે આનંદ ને એ તમને બધાને મળીને જોઈને, કારણ કે તમે બહુ ઉલ્લેખ કર્યો હમણાં કે આપણે ત્યાં બધી સારી પ્રવૃત્તિ શું થાય કે શરૂ થાય પણ કોઈક ને કોઈક રીતે લોકોના ટેકા વગર પછી થોડા સમય પછી થોડી એનો ઉત્સાહ ધીમો પડે. જેમ કે આપણને ખબર છે તમે બહુ સરસ કામ કરો છો ને વેચાણ પણ વધતું જાય છે ને આનંદનો વિષય છે, પણ આપણે ત્યાં એવો અનુભવ થાય છે કે લોકો વખાણ બહુ કરે કે તમારું ઉત્પાદન બહુ સરસ છે ને હવે લોકોએ આવું જ વાપરવું જોઈએ ને આપણે બધા શું કહેવાય આપણું આરોગ્ય સુધરે એટલા માટે આ ઉત્પાદનનો ઉપયોગ કરવો પડે બધું. પણ જોઈએ એટલોનો વપરાશ લોકો કરતા નથી. એટલે આપણે તમને ખબર છે મહાભારતમાં દુર્યોધન બોલ્યા હતા કે જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. ધર્મ શું છે જાણું છું પણ આચરી નથી શકતો, અને અધર્મ શું છે એ મને ખબર છે પણ છોડી નથી શકતું. એટલે આપણા લોકોનું તમે તો બધાને અનુભવ છે કે પ્રદર્શનમાં ને બધે લઈ જાઓ, બધે મોટા મોટા મેળા થાય એમાં પણ અને લોકો આવે, પૂછે, સ્પર્શ કરે તમારી પ્રોડક્ટનો, વખાણ કરે, એ બધાના પ્રમાણમાં ખરીદીનું પ્રમાણ ઓછું, વપરાશનું પ્રમાણ ઓછું. એ તમારા ઇન્દ્રાણી કે બધા બહુ સરસ નામ, કાવ્યાત્મક નામ છે હવે તો ચોખાના પણ, તો એના વખાણ કરે પણ એના ઘરમાં તો એ પોલીસ વાળા જ ચોખા તમારી દહે હાથે બળેલી અને પ્રકાશની તો તુવેરની દાળ એટલી જ સરસ હોય છે, તો એ એના વખાણ કરશે પણ એ દાળમાં ફોતરા હોય, એમાં પોલીસ ના હોય એટલે રંગે જરા ઝાંખી થાય. એટલે ઘરમાં એ પોલીસ વાળી દાળ વખાણ કરે. જેમ કે મારા મને બિરદાવવા માટે લોકો એમ કે બા એમ કે તમે આ ઉંમરે પણ આટલા સારા છો, તમારી ઉંમરે અમારું તો શું થશે? કારણ કે અમે તો બધું દવા છાંટેલું ખાઈને અમારું શરીર ખોખલા. એમ કેનારો માણસ પણ પોતે દવા વાળું જ ખાય છે, છોડતો નથી. એટલે સૌથી મોટી આપણી ચિંતા એ છે કે આપણે આ બધું ઉત્પાદન વધારતા જઈએ, કે ઉત્પાદન ક્વોલિટેટિવ વધારે થતું જાય
અને બીજું લોકો વધારીને વધારે વાપરતા. અને એના માટે તમે કહો છો માર્કેટની વ્યવસ્થા એ બહુ જ જરૂરી છે. આ પ્રકાશના એવા સરસ સ્વાદિષ્ટ કુમળા, એવા સરસ ભીંડા, પણ મારે 500 ગ્રામ ભીંડા લેવા હોય તો કરવું શું? વળ્યા હું બરાબર ને? એ સરસ મજાનો એ બહુ સારો હવે આ સોશિયલ મીડિયા ઉપર બહુ છે એટલે મજાની કેળાની લૂમ છે બધા. તો મારે 1 ડઝન કેળા લેવા માટે શું કરવું? સાચી વાત. એટલે એ સુંદર વસ્તુઓ બધી જગ્યાએ તમારો બધી સુંદર પ્રોડક્ટ હોય પણ ગ્રાહક સુધી કેવી રીતે? મનીષભાઈએ પણ આ ગાંધી મેળા પહેલા પણ લંચ વાત કરી ત્યારે કહું છું કે અમે તમે જો વાલોડ તાલુકાના જે ખેડૂતો છે એ કંઈક વિચારો અને એકાદ દિવસ અમારી ઉદ્યોગવાડીમાં પણ જો વેચાણ થાય પ્રાકૃતિક ખેતીની બધી પ્રોડક્ટનું તો એવું પણ વિચારી શકાય. આપણે શરૂઆત તો કરી ના એ વાર નથી કરવો પડતો, લોકોને ખબર પડે વારો જ આપવાનો, આપણે વારો જ આપવાનો. અને એની જગ્યા હું આપું, જગ્યા આપું પણ એનું એ અને બીજું શું શું મળશે એની પણ હા કઈ ઋતુ છે જો કે તું એને મળશે કારણ કે